અરવલ્લી જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકાર વિશે કરાયેલ ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ પત્રકારોએ આવેદનપત્ર આપ્યું છે। અરવલ્લી જિલ્લાના પત્રકાર એકતા પરિષદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો રાજકીય એક સભા દરમિયાન પત્રકારો વિશે ટિપ્પણી કરી હતી કે પત્રકાર તોડબાજ હોય છે, તેમજ પત્રકારો વિશે ખરી ખોટી ટિપ્પણીઓ બાબતે સમગ્ર ગુજરાતભરમાં આ બાબતે પડઘા પડ્યા હતા। નિવેદન આપતા નેતાઓને સૂચના આપવામાં આવે તેવા હેતુથી આજે રાજ્યભરમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કક્ષાએ તમામ તાલુકાઓના હોદ્દેદારો હાજર રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજકીય નેતાઓના પત્રકારોની આવી છેલ્લી કક્ષાની ભાષા વાપરવામાં આવતી હોવાથી પત્રકાર જગતમાં નારાજગી જોવા મળી હતી। ફરી ક્યારે આવા પ્રકારની નીચલી કક્ષાની રાજનીતિ કરવા માટે પત્રકારોને નીચા દેખાડવામાં ન આવે તેના માટે રાજ્યભરના જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવી પત્રકારોની આ વાત સરકાર સુધી પહોંચે તેવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર મૌલિક શાહ, બ્યુરો ચીફ, મોડાસા।